વેલકમ બેક. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેડિયા વેપારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. છેલ્લા એક મહિનામાં આરોગ્ય વિભાગે 4000થી વધુ એકમોમાં તપાસ કરાઈ. 1000 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે. તો 1,83,000નો પનીરનો જથ્થો નાશ કરી 18 એકમો સીલ કરાયા. 270 એકમોને નોટિસ અપાઈ તો 118 શંકાસ્પદ પનીરના નમૂના તપાસ માટે લેબમાં મોકલાયા. તો નકલી પનીર બનાવતા નફાખોરોને 2,84,000 રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો. ઉનાળાની સિઝનમાં તરબૂચ, શેરડીનો રસ વેચતા 1000થી વધુ ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા અને ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 1576 સ્થળો પર તપાસ કરાઈ. સમગ્ર રાજ્યમાં હાલ ભેળસેળ પર એક તવાઈ બોલાવવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની આગેવાનીમાં થઈ રહી છે. અત્યારે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, જ્યુસ લોકો પીતા હોય છે, તરબૂચનું જ્યુસ પીતા હોય છે કે આઈસ્ક્રીમ ખાતા હોય છે, પરંતુ આવા સમયે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટેના પણ પ્રયાસ હાલ સતત ચાલી રહ્યો છે. ત્યારે આપણી સાથે પ્રફુલભાઈ પાનસેરિયા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. પ્રફુલભાઈ, એક પછી એક જે રીતે ભેળસેળિયાઓ સામે એક મુહિમ ચાલી રહી છે ગુજરાત સરકારની આરોગ્ય તરફથી, કઈ રીતની કાર્યવાહી સતત ચાલી રહી છે ને અત્યારે ઉનાળાનો સમય ચાલે છે તેવા સમયે કઈ રીતની આખી કામગીરી છે? ગુજરાતમાં ભેળસેળિયાઓ માટે એક આ સૂચના નહીં પણ એક સખ્ત કાર્યવાહી માટે અમારું આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. 12 જેટલા તો વેન વ્હીકલ દ્વારા સતત ને સતત રોડ ઉપર તમામ વસ્તુ ખાદ્ય પદાર્થ ચેકિંગ અને ઓન વ્હીકલની અંદર અમારો સ્ટાફ જાગૃતતા બાબતમાં કરી રહ્યું છે. છેલ્લા ઘણા મહિનાથી અમે આ મુહિમ ચલાવી ઝીરો ટોલરન્સની નીતિ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે સૂચના આપી છે એ પ્રમાણે ગુજરાતની અંદર ભેળસેળિયાઓમાં કોઈ પણ બાંધછોડ ન થાય અને એમને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એ હેતુ છે ફૂડ એન્ડ ડ્રગ્સ કામગીરી કરી રહ્યું છે. હાલમાં તરબૂચ હોય, મસાલા હોય કે આઈસ્ક્રીમ હોય, તો આ તમામમાં જે દુષ્ટ લોકો પોતાના પૈસા કમાવા માટે આ જે કરી રહ્યા છે પ્રવૃત્તિ એ ખરેખર નિંદનીય છે. સમાજે આવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ જે ભેળસેળ કરનારા લોકો છે. આવા લોકો સાથે સંબંધ કે પરિવાર હોય કે કોઈ દૂર થઈને એમને પાઠ શીખડાવવો જોઈએ, એટલા માટે કે સમાજના મોભીઓ દરેક લોકો આ ખાઈને જ્યારે બીમાર પડે ત્યારે એ ઘરનો મોભી બીમાર પડતો હોય છે અને નાના પરિવારો પર આની બહુ મોટી અસર થતી હોય, જેને ક્યાંય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. અત્યારે ઉનાળાનો સમય ચાલે છે, આવા સમયે આઈસ્ક્રીમ લોકો વધારે ખાવાનું પસંદ કરતા હોય છે અને આ વખતે આઈસ્ક્રીમમાં પણ ક્યાંક હવે ભેળસેળ થાય છે તેવું આરોગ્ય વિભાગ જયારે સુરતમાં નીકળ્યું ત્યારે તેમને પકડી પાડ્યા છે અને આવા સામે કાર્યવાહી કરી છે. દરેક જગ્યા પર આઈસ્ક્રીમ હોય, ઠંડા પીણા હોય, કેરીનો રસ હોય, બધા બાબતોમાં સ્ટાન્ડર્ડતા પર લોકોએ પણ ધ્યાન રાખવું પડશે. હું સ્ટાન્ડર્ડ કંપની અથવા તો એવી ડેરી સ્ટાન્ડર્ડ છે કે એમની જ વસ્તુ દૂધ, ઘી, દહીં, છાશ વગેરે લઉં અથવા તો આઈસ્ક્રીમ પણ સ્ટાન્ડર્ડ કંપનીનો જ લઉં. છૂટા વેચાણ કરનારા લોકો પાસેથી આવી કોઈ વસ્તુ ખરીદવી ન જોઈએ અને જ્યાં ખૂબ સસ્તું મળે છે એવી વસ્તુ પણ ખાવી ન જોઈએ, કારણ કે એ લોકો એકદમ રદ્દી ક્વોલિટીની વસ્તુ બનાવીને પધરાવે, પરંતુ એ અમે ચલાવવા માંગતા નથી. અમારી ટીમ સતત ને સતત આ બાબતમાં કાર્યવાહી કરી રહી છે. એના પનીર બાબતમાં આજે સમાજમાં જે જાગૃતતા આવી છે એ હેતુ છે. કદાચ મને જાણવા મળ્યું છે, એ આંકડો પણ પ્રાપ્ત થયો છે, લગભગ 1 કરોડ ઉપરનું સુમુલ ડેરીનું પનીર દર મહિને વધુ વેચાવા મળ્યું.